હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ, કેપેસિટરનું સમાંતર જોડાણ અને સંગ્રહિત ઉર્જાની વાત કરીશું। તો જોઈએ પહેલા કેપેસિટરનું શ્રેણીમાં જોડાણ। તો કેપેસિટરને આપણે લઈએ કે બે કેપેસિટર લઈએ, એક C1 અને એક C2, એવા બે કેપેસિટર લઈએ। આ બે કેપેસિટરને આને આપણે કહીએ C1 અને આને કેપેસિટરને કહીએ C2। C1 ના ડાબા છેડા અને C2 ના જમણા છેડાને એક ટર્મિનલ સાથે જોડેલા છે, આપણે કહીએ ટર્મિનલ V હશે, એ ટર્મિનલ સાથે જોડેલા છે। અનુક્રમે C1 પર +Q વિદ્યુતભાર ડાબી પ્લેટ ઉપર અને C2 ની જમણી પ્લેટ ઉપર -Q વિદ્યુતભાર છે। તો આની ઉપરથી આપણે કહી શકીએ કે C1 પર તેની જમણી પ્લેટ ઉપર કેવો વિદ્યુતભાર છે, -Q, જ્યારે C2 ની ડાબી પ્લેટ ઉપર કયો વિદ્યુતભાર છે, +Q વિદ્યુતભાર રહેલો હોય છે। આના પરિણામે કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય બને છે। જો આવું ન થાય કે કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય ન બને તો આની અંદર વાહક તારની અંદર વિદ્યુત ક્ષેત્ર રચાય અને આ વિદ્યુત ક્ષેત્રના કારણે કેપેસિટરની અંદર વિદ્યુત પ્રવાહનું વિદ્યુત ભારોનું વહન થાય અને વિદ્યુત ભારોનું વહન ત્યાં સુધી થાય કે આ બંનેને જ્યારે જોડીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બની જાય। આમ કેપેસિટર પર હંમેશા જ્યારે શ્રેણીમાં જોડવામાં આવ્યા હોય ત્યારે કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર જો કેવો હોય છે, +or -Q, એટલે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર +or -Q હોય છે, જે સમાન મૂલ્યનો છે। પરંતુ આમના વિદ્યુત સ્થિતિમાન રહ્યા તે અલગ અલગ હોય છે। આપણે કહીએ કે C1 માટે વિદ્યુત સ્થિતિમાન છે V1, જ્યારે C2 માટે આપણે કહીએ કે વિદ્યુત સ્થિતિમાન છે V2। તો એનું કુલ વિદ્યુત સ્થિતિમાન, એ કુલ વિદ્યુત સ્થિતિમાન, તો કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે કહી શકીએ કે V બરાબર V1 V2 જેટલું હશે। તો આપણે એમ પણ કહી શકીએ કે V બરાબર V1 એટલે આપણે ખ્યાલ છે, આની ઉપરથી લખીએ કે V બરાબર Q/C। તો V1 માટે આપણે લખીએ કે વિદ્યુતભાર સમાન છે એટલે Q, કેપેસિટર અલગ અલગ એટલે કે C1। V2 માટે Q/C2, બંનેમાંથી Q કોમન નીકળે અને છેદમાં આવે તો V/Q is equal to 1/C1 plus 1/C2। V/Q તમે જોઈ શકો છો કે V/Q is equal to 1/C, તો તમે લખી શકીએ કે 1/C is equal to 1/C1 plus 1/C2। આ માત્ર થઈ બે કેપેસિટરની વાત। જો આવા n કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા હોય તો તેની માટેનું સમીકરણ આપણે આ સમીકરણ નંબર 1 પરથી લખી શકીએ કે 1/CS, સિરીઝની અંદર કેપેસિટર હોય એટલે 1/CS તરીકે લીધેલું છે। 1/CS equal to 1/C1 plus 1/C2 plus up to plus 1/CN, કે n કેપેસિટરોને જ્યારે શ્રેણીમાં જોડેલા હોય તો તેનું સમીકરણ કંઈક આવું મળશે। આના બે ખાસ કિસ્સા છે, તો તેની પણ ચર્ચા કરી લઈએ। એ ખાસ કિસ્સા, તો પહેલો કિસ્સો એવો છે કે જો દરેક કેપેસિટર જેટલા શ્રેણીમાં આપણે જોડેલા છે તે દરેક કેપેસિટરનું મૂલ્ય સમાન હોય તો આપણે એમ કહી શકીએ કે 1/CS equal to 1/C plus 1/C plus up to 1/CN, આવું આપણે કહી શકીએ। તો આની ઉપરથી આપણે લખી શકીએ કે 1/CS is equal to છેદ સમાન, બધાયનો છેદ કેવો છે, સમાન છે, તો અંશોનો સરવાળો 1 plus 1 plus 1 up to plus ક્યાં સુધી આવશે, n સુધી, છેદમાં c। તો આપણે એમ કહી શકીએ કે 1/CS is equal to n/c, તો CS is equal to c/n, કે જો કેપેસિટરનું કેપેસિટન્સ સમાન હોય તો n કેપેસિટર માટે આપણે આવું કંઈક સમીકરણનો ઉપયોગ કરી શકીએ। બીજી વાત એવી છે કે જો કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવ્યા હોય તો સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય, જે ફાઇનલ આન્સર આવશે એ સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય મૂળ જે કેપેસિટરનું મોટા અથવા નાનામાં નાનો જે કેપેસિટર છે કે આનું કંઈક મૂલ્ય હોય 2 માઇક્રોફેરાડે હોય, આનું મૂલ્ય હોય આપણે કહીએ 3 માઇક્રોફેરાડે છે, તો આના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આ કેપેસિટન્સનું 2 માઇક્રોફેરાડે છે તેના કરતા પણ નાનું હશે। એટલે કે આપણે એમ કહી શકીએ કે નાના કેપેસિટરના મૂલ્ય કરતા નાનું, એ સમતુલ્ય કેપેસિટન્સ નાના કેપેસિટરના મૂલ્ય કરતા પણ નાનું હોય છે। આ વાત થઈ શ્રેણીમાં કેપેસિટર। તો આપણે હવે જોઈએ સમાંતર માટે કે કેપેસિટરોને
કેપેસિટરનું સમાંતર જોડાણ. કેપેસિટરના સમાંતર જોડાણની વાત કરીએ કે આપણે બે કેપેસિટર લઈએ C1 અને C2 અનુક્રમે જ લઈશું, તેને સમાંતરમાં જોડીએ. મતલબ કે આ આપણું C1 અને અહીં આપણે લઈએ C2 કેપેસિટર. આને બે ટર્મિનલ સાથે જોડેલા હોય તો દરેક પર વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. V2 બરાબર V, V1 બરાબર V. પરંતુ આ પરિસ્થિતિની અંદર દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર અલગ અલગ હશે. ધારો કે આની ઉપર Q1 હોય તો અહીંયા Q1 Q1, આની ઉપર Q2 વિદ્યુત ભાર હોય તો અહીંયા Q2 અને અહીંયા Q2 માઈનસ. તો દરેક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર જોઈએ કેવો હશે? અલગ હશે. તો આપણે એમ કહી શકીએ કે કુલ વિદ્યુત ભાર કેટલો હોય છે? કે આ તંત્ર માટે આપણે કહીએ કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 Q2. આપણે આ સમીકરણ કે V બરાબર Q/C ઉપરથી લખી શકીએ કે Q1 બરાબર V, વિદ્યુત સ્થિતિમાન સમાન છે એટલે V. C1 Q2 માટે લખવું હોય તો Q2 માટે લખી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન સમાન એટલે V C2, અને Q માટે લખવું હોય તો લખી શકીએ V C. તો બધી જ કિંમત અહીંયા મૂકીએ કે V C V C1 V C2, V કેન્સલ થઈ જશે તો C બરાબર C1 C2. આ માત્ર બે કેપેસિટરની વાત થઈ. જો આવા n કેપેસિટરોને આપણે સમાંતરની અંદર જોડેલા હોય તો તેનું સમતુલ્ય કેપેસિટન્સ તો CP એટલે પેરેલલ C1 C2 અપ ટુ CN ના મૂલ્યનું હશે. આના પણ ખાસ કિસ્સા છે તે આપણે જોઈ લઈએ. એ ખાસ કિસ્સા બે મુદ્દાઓ આપણે એમ પણ કહી શકીએ કે બે મુદ્દા છે. પહેલો મુદ્દો એવો છે કે જો કેપેસિટર બધા સમાન મૂલ્યના હોય તો તમે લખી શકો કે CP CCC, એટલે કે આપણે એમ કહી શકીએ કે NC જે કેપેસિટન્સ હોય તે. અને બીજો મુદ્દો એવો છે કે સમાંતર કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય તે મોટામાં મોટા કેપેસિટન્સ કરતા પણ મોટું હોય છે. એટલે કે એમ કહી શકીએ કે સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા કેપેસિટર ના મૂલ્ય કરતા મોટું, કે મોટામાં મોટું જે કેપેસિટર હશે તેના મૂલ્ય કરતા પણ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કેવું હશે? મોટું હશે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2 માર્કની અંદર અથવા તો કમ્બાઈન થઈને 4 માર્કની અંદર પણ પૂછાય એવો પ્રશ્ન છે. આની ઉપરથી એની સ્થિતિ ઊર્જાની વાત આવે છે તેની ચર્ચા આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને ઊર્જા ઘનતાનું સમીકરણ આપણે જોઈએ. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને ઊર્જા ઘનતાનું આપણે સમીકરણ જોઈએ. અને ઊર્જા ઘનતા તો આપણે ધ્યાનમાં લઈએ કે બે પ્લેટ કે જેના આડછેદનું ક્ષેત્રફળ a જેટલું છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર એ d ના ક્રમનું છે. તેની ઉપર અનુક્રમે વિદ્યુત ભારો +Q અને -Q આવેલા છે. કે આની અંદર -Q વિદ્યુત ભાર કે -Q વિદ્યુત ભાર જ્યાં છે ત્યાંથી મારે dq જેટલો વિદ્યુત ભારને +Q વિદ્યુત ભાર ઉપર એટલે કે +Q વિદ્યુત ભાર ધરાવતી પ્લેટ ઉપર લઈ જવો છે. તો તેની માટે મારે કંઈક કાર્ય કરવું પડશે. સૂક્ષ્મ વિદ્યુત ભારને +Q વિદ્યુત ભાર ઉપરથી આપણે આમ કહી શકીએ કે આનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ દિશાનું હોય. વિદ્યુત ક્ષેત્ર એની દિશા આપણે દર્શાવી શકીએ +Q -Q તરફથી. કે -Q વિદ્યુત ભારને આપણે dq કેટલો વિદ્યુત ભાર લઈ જવો છે કે dq જેટલો વિદ્યુત ભાર છે એ મારે -Q થી +Q તરફ લઈ જવો છે. તો તેની માટે મારે કાર્ય કરવું પડે. તો એ કાર્ય આપણે કહીએ કે dw સૂક્ષ્મ કાર્ય કે dw બરાબર જેટલો વિદ્યુત ભાર લઈ જવાનો છે તે વિદ્યુત ભાર અને જે કેપેસિટર ધરાવે છે પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન. ધારો કે આ પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન V છે તો આટલું મારે કાર્ય કરવું પડે. અહીં આપણે કહી શકીએ કે V બરાબર Q/C. તો આપણે લખી શકીએ કે dw બરાબર Q/C dq.
જો મારે કુલ કાર્ય કેટલું કરવું પડે, q વિદ્યુત ભારને મારે બીજી પ્લેટ ઉપર લાવવો પડે તો એની માટે કુલ કાર્ય કરવું પડતું હોય તો આપણે કહી શકીએ કે આ બંનેનું આપણે સંકલન કરીએ અથવા તો એનો સરવાળો કરીએ, દરેક પદનો dw જેટલા દરેક પદનો સરવાળો સમેશન સ્વરૂપે, તો પણ આપણને મળી શકીએ. પણ સંકલનની રીત સરળ છે કે બંને બાજુ સંકલન કરીએ તો અહીંયા થતું કુલ કાર્ય dw બરાબર અહીંયા લખી કે કુલ કાર્ય બરાબર q/c dq. અહીંયા સંકલન થશે વિદ્યુત ભારનું 0 થી q જેટલો વિદ્યુત ભાર આપણે લઈ જવો છે તો આમ લખી શકીએ કુલ કાર્ય એટલે કે w બરાબર q/c 1/c કોમન નીકળે છે dq. q નું સંકલન એક ઘાત વધેલી ઘાત છેદમાં જાય. આ એક ઘાત હોય તો 1 + 1 એટલે કે 2 વધેલી ઘાત છેદમાં જાય એટલે 2 છેદમાં જશે. અને લિમિટ આપણે એની કહી દઈએ કે જે લિમિટ આપી છે તે 0 થી q સુધીની. પહેલા અપર લિમિટ મૂકીશું પછી લોઅર લિમિટ કે w બરાબર 1/c. અપર લિમિટ શું છે q, તો q ની જગ્યાએ q મૂકીએ તો q²/2 માઈનસ લોઅર લિમિટ શું છે 0, તો 0 ના છેદમાં ગમે તે હોય પણ આન્સર કેવો છે 0 એટલે આપણે લખીએ નહીં તો પણ ચાલે. તો આપણે કહી શકીએ કાર્ય કેટલું થશે, કુલ કાર્ય કે 1/c * q²/2 જેટલું કુલ કાર્ય થશે. તો કાર્ય ઊર્જાના પ્રમેય ઉપરથી આપણે લખી શકીએ કે w બરાબર u બરાબર 1/2c અથવા તેમ કે q/q²/2c. તો q ની કિંમત મૂકીએ કે q બરાબર cv થાય તો આપણે લખી શકીએ કે u બરાબર 1/2 q ની જગ્યાએ c²v² છેદમાં c. તો આમ પણ લખી શકીએ કે 1/2 cv² કે જે આપણને કેપેસિટર ની અંદર સંગ્રહિત ઊર્જાનું સમીકરણ આપે છે. આ પણ ચાલે અને આ પણ તમે લખી શકો. હવે આપણે વાત કરીએ કે ઊર્જા ઘનતાની કે ઊર્જા ઘનતા એટલે શું. પહેલા તેવો પ્રશ્ન આવે કે ઊર્જા ઘનતા એટલે શું, કે કેપેસિટરોની સંગ્રહિત ઊર્જાના એકમ કદને ઊર્જા ઘનતા કહે છે. એટલે આમ કહી શકીએ ઊર્જા ઘનતાને ρ વડે દર્શાવીએ કે કેપેસિટરની સંગ્રહિત ઊર્જાના એકમ કદને એટલે કે u/v. આ એકમ એટલે કે v બરાબર 1 પણ લઈ શકીએ. તો આને આપણે સાદુરૂપ આપીએ કે ઘનતા ઊર્જા ઘનતા ρ બરાબર u એટલે શું છે 1/2 cv². v એટલે કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર એમ કહીએ તો પણ ચાલે. તો a d આનું સાદુરૂપ આપીએ 1/2 cv² a d. v ની વેલ્યુ આપણને ખ્યાલ હોવી જોઈએ કે v બરાબર આપણે શું લખી શકીએ હજી, અને c બરાબર c એટલે કેપેસિટર નું કેપેસિટન્સ. તો c બરાબર આપણે શું લખીએ કે 1/2 છે એમ નામ જ તે. c ની જગ્યાએ લખીએ કે ε0 a/d. અહીંયા આપણે v² ad એમ જ. તો 1/2 ε0 a કેન્સલ થઈ જશે, v² d². આવું કંઈક થશે. તો v/d એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ શું થશે કે v/d એટલે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ આપણે યાદ કરીએ તો લખી શકીએ કે v/d બરાબર e. તો 1/2 ε0 e². અહીંયા કૌંસની અંદર આપણે કહી શકીએ કે e બરાબર v/d અથવા તો એમ ચાલે, અથવા તો એમ પણ કહી શકીએ કે v બરાબર ed. તેના પરથી આપણે લખેલું છે. તો ઊર્જા ઘનતાનું સમીકરણ શું થશે કે ρ બરાબર 1/2 ε0 e² અથવા તો તમે આ પણ લખી શકો છો કે ρ બરાબર 1/2 ε0 v²/d². હવે એક નાનો એવો ટોપિક છે સાવ કે કેપેસિટર ઉપર ડાઇલેક્ટ્રિક માધ્યમની અસર. ટેક્સ્ટ બુક ની અંદર ઘણું ડિટેલ્સ ની અંદર આપેલું, પણ આપણે સૂક્ષ્મ આમ ક્વિક સમજી લઈએ કે જો શૂન્ય અવકાશ માધ્યમ હોય તો એમાં કેપેસિટર પરનું કેપેસિટન્સ આપણે કહીએ કે C0 જેટલું હોય. તો C0 બરાબર ε0 a/d. જો માધ્યમ કોઈ માધ્યમની અંદર કેપેસિટરની વાત કરી હોય કે માધ્યમ માટે કેપેસિટરનું કેપેસિટન્સ, તો આપણે કહીએ કે C બરાબર ε a/d હશે. સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપીએ કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ આપણે કે 2 અને 1 માટે ગુણોત્તર લેતા તો આપણે કહી શકીએ કે C/C0 is equal to ε a
by d upon epsilon 0 a by d. સાદુરૂપ આપીએ તો c upon c0 બરાબર એપ્સિલોન upon એપ્સિલોન 0. તો એપ્સિલોન upon એપ્સિલોન 0 બરાબર પ્રકરણ નંબર 1 ની અંદર જોઈ ગયા કે આની માટે આપણે લખી શકીએ એપ્સિલોન r અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક k. તો આપણે એમ લખી શકીએ કે c upon c0 is equal to k. તો એમ પણ લખીએ કે c બરાબર c0 k. જો ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરવામાં આવે તો તેના ગુણનફળ જેટલું શૂન્યાવકાશમાં જે છે એના કરતા ગુણનફળ જેટલું આપણને મૂલ્ય કેપેસિટન્સ નું મળી શકે. જ્યાં k ની વેલ્યુ રહી હંમેશા કેવી હશે 1 કરતા વધારે હશે. આ આપણે અહીંયા પ્રકરણની બધી થિયરીઓ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર એક્ઝામ્પલ સાથે મળીશું. તમને જો મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.